દસાડા તાલુકામાં નમક મજદૂર આવાસ યોજના કોલોની બની ખંડેર. પાટડી 48, માલવણ 32, દેગામ 70, જેના બાદ 30 બનાવાયા હતા આવાસ. આવાસ નાના અને વીજળી પાણીની અસુવિધાના કારણે અગરિયાઓ રહેવા જ નહોતા ગયા. અગરિયાના નામે લાખો રૂપિયાનું ધોવાણ. વિક્રમ રબારી. સુરેન્દ્રનગર જિલ્લાના દસાડા તાલુકામાં આવેલા કચ્છના નાના રણમાં મીઠાનું ઉત્પાદન કરતા અગરિયા સમુદાયને સુવિધા પૂરી પાડવા સરકાર દ્વારા વિવિધ યોજનાઓ મૂકવામાં આવતી હોય છે. જેમાંની એક નમક મજદૂર આવાસ યોજના હેઠળ અંદાજે 20 વર્ષ પહેલા પાટડી 48, માલવડ 32, દેગામ 70, જેના બાદ 30 તથા ખારા ઘોડા ખાતે નમક મજદૂર આવાસ યોજના હેઠળ સેવા સંસ્થા દ્વારા 15 આવાસ બનાવવામાં આવ્યા હતા, જે ખંડેર હાલતમાં થઈ ગયા છે અને લાખોની ગ્રાન્ટ એડે ગઈ છે. આ બાબતે વિક્રમ રબારી દ્વારા અવાજ ઉઠાવવામાં આવ્યો છે અને આવાસ જમીન ધ્વસ્ત કરી નવા બનાવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. દસાડા તાલુકામાં નમક મજદૂર આવાસ યોજના અંતર્ગત 180થી પણ વધારે અગરિયા પરિવારોના રહેણાંક માટેના મકાનની યોજના જે તે વખતે સરકારશ્રી દ્વારા કરવામાં આવેલી હતી. એ અંતર્ગત પાટડીમાં 48, જેના બાદમાં 30થી વધારે, માલવણમાં 70 અને બીજા મીઠા ગોડામાં 30થી વધારે, એમ કુલ મળીને 180થી પણ વધારે મકાનો અગરિયા પરિવાર માટે આપવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમની ફાળવણી પણ કરવામાં આવી હતી, પરંતુ વીજળી અને પાણી આજે પાયાની સુવિધાના અભાવે ત્યાં અગરિયા પરિવારો વસવાટ કરવા જઈ શક્યા નહોતા અને આજની સ્થિતિમાં આ તમામ મકાનો એકદમ કંડમથી ખરાબ હાલતમાં પડ્યા છે, જર્જરિત હાલતમાં છે. ત્યાં તો ના તો એક પણ પરિવાર વસે છે અને જે પ્રમાણેના મકાનોની આજની સ્થિતિ છે એ એકદમ ખરાબથી ખરાબ સ્થિતિ. જે પ્રમાણે આ વિસ્તારના અગરિયાઓ કારી મજૂરી કરી રણમાં 7 થી 8 મહિના વસી અને પોતાના પરિવાર માટે પેટીયું લડે છે, ત્યારે એમના નામે લાખોથી કરોડો રૂપિયાની ગ્રાન્ટો તો આવે છે, પણ સાચા અર્થમાં રૂપિયા વપરાય ક્યાં છે એનો આજ દિન સુધી કોઈ હિસાબ નથી. વચ્ચે કેગે પણ આ બાબતે ગંભીર સવાલો કર્યા હતા કે અગરિયાઓના નામે ઘણી બધી યોજનાઓ ચાલે છે, ચાહે સોલરની યોજના ચાલતી હોય, એસ્કેપ પાણી વહીને જે અગરિયાઓના પાટા સુધી જાય છે એને રોકવા માટે જે ચેક ડેમોના કામ થતા હોય છે, આ તમામ બાબતો પર સરકારી એજન્સીએ જ્યારે સવાલ ઉઠાવ્યો ત્યારે હું આપના માધ્યમથી સ્પષ્ટપણે કહેવા માગું છું કે અગરિયા એ છેવાડાનો માનવી છે. એ કાળી મજૂરી કરી અને પોતાના પરિવારનું પેટીયું રડે છે, ત્યારે એના નામે પણ જો આ પ્રમાણે ભ્રષ્ટાચારનું એપી સેન્ટર બનાવશો તો ક્યાં જઈને છૂટશો.